ઓહો કેવડા કેવડા ફૂકા જો ગલોટિયા મારે છે આમાં બાળકો જોવો તમે અને ઉમંગ આ ઉમંગ શું કેવું તારે છે વિચાર હે હવે તમે આ હોડકામાં બેહવાના મિત્રો છે ને 300 રૂપિયા છે 250-300 રૂપિયા પછી જેવી નાની મોટી ઉંમર પ્રમાણે તમારો ભાવ લે છે તો આપણે વિચાર કરો તમે આ ખાલી આબુનો ઘાટ છે હે હા બળે આપણે જ કરવાનું કાં જાય હવે મિત્રો 50 રૂપિયા ની ચાલો મકાઈ ખાવા જર્સી નહીં એમ કા સ્વાદ એમ આવો 50 રૂપિયા દેવાના ને સ્વાદ આવે ને આપણે મિત્રો આવી ગયા છે લક્કી તળાવમાં તો શું છે ખાલી ફરવા લાયક સ્થળ છે અને અહીંયા બધું વેચાય છે અલગ અલગ અને અહીંયા જોવો તમને એક દુકાનમાં બધે ભોળાની શિવલિંગ ઉપર આમ ધ્વજ પડતા છે બધા અલગ અલગ હોય છે બતાવું બધી શિવલિંગો છે આ બૌદ્ધ ભગવાનનું છે આ બધું છે એટલે ભાઈ આ તો નક્કી તળાવ છે લક્કી નહીં નક્કી ગાંધી વાટિકા નક્કી ઝીલ ચાલો આપણે તો આ ગાંધી વાટિકા નક્કી ઝીલમાં પગ્યા છીએ હવે બસ આપણો છેલ્લો રાઉન્ડ છે હવે આબુમાં પછી આપણે એટલે નીકળવાનું છે ઘર તરફ પણ જો પાણીમાં ફુગા છે ઓહો કેવડા ફુગા જો ગલોટિયા મારે છે આમાં બાળકો જોવો તમે અને ઉમંગ આ ઉમંગ શું કેવું તારે છે વિચાર હે હા જો ખરા કેવડા મોટા ફુગા છે નક્કી તળાવ એટલે તળાવ જ છે અને એમાં હોડકા છે ને આવા મોટા મોટા ગ્લોબા શું કહેવાય ને ગ્લોબા 2-3 છે ફુગા છે મોટા આમાં હા જો અંદરથી જો અંદર બે છોકરાઓ બધા રમે છે જો આમાં હવા ભરેલા હોય ને બગીચો જોરદાર છે અહીંયા અને અહીંયા બધા રાજસ્થાની કપડાં પહેરી ફોટા પાડે છે તમને બતાવું જો તમે કઈ રીતે બધા રાજસ્થાની કપડાં પહેરી ફોટા પાડતા હોય છે અને બહુ જોરદાર ફોટા આવતા હોય છે અહીંયા જો બધા રાજસ્થાની કપડાં પહેરી ફોટા પાડી રહ્યા છે અમારે પણ પહેરવાના છે રાજસ્થાની કપડાને ફોટા તો પડાવવાના થાય જ છે કેવા રાજસ્થાની હવે અમે જઈએ છીએ કપડાં પસંદ કરવા અને બૈરાઓ હારે છે એટલે આપણને તો ફાઇનલ જ છે એ ફોટા પડાવશે જ તે જો સામે સારી બધા કપડાં છે ડ્રેસ રાજસ્થાની હવે એમાં આપણે જવાનું છે પસંદ કરવા જો રાજસ્થાની પહેરવાશ છે બધું એને અહીંયા અમારે કમ્પ્લીટ કરી રહ્યા છે કારણ કે ફોટા પાડવાના છે કે નહીં એટલે રાજસ્થાની પહેરવાશમાં ફોટા પાડી જ મસ્ત લાગે જો તમે અહીંયા બધા ભાડે જ મળે છે 100 રૂપિયામાં ફોટો પાડી આપે જવા તમે ઉમંગભાઈ જો ઠેલો નાખી દીધો હવે જવાનું છે ઘર તરફ કાઉમાં અરે પણ પૈસી ને ઘેર જવાનું છે ને હવે હે હું ભાઈ કેવું છે ઘેર જવાનું છે ઘરે નીકળી જવું ને હવે તમારા ડિપ્રેશનમાં ઉમંગભાઈ ફૂલ કમ્પ્લીટ કેમ નહીં છે હા ફુવારો શરૂ છે ને બધા એ ઠંડો પવન આવી રહ્યો છે ને બધા ફુવારો શરૂ છે ને બધા અહીંયા ફોટા બોટા પાડી રહ્યા છે બધા જો ના ઝાડ વલો છે બધા ફરવા માટે આવતા હોય છે જુઓ તમે અહીંયા અને હવે આપણે જવાનું છે આમ તળાવ બાજુ અને આ બધા છોકરા કહે છે હોડકામ બેહું અહીંયા બધા જવા હવે હોડકામ બેહવાની તૈયારી કરે છે બધા છે ને અહીંયા મસબાન હોડકા એ બધું એ બધું જવાનું છે અને પૂછી લઈએ આપણે શું ભાવ ચાલશે પેલા હવે તમે આ હોડકામાં બેહવાના મિત્રો છે ને 300 રૂપિયા છે 250-300 રૂપિયા પછી જેવી નાની મોટી ઉંમર પ્રમાણે તમારો ભાવ લે છે તો આપણે વિચાર કરો તમે આ ખાલી આબુનો ઘાટ છે હે હા બળે આપણે જ કરવાનું કાં જાય અને 250 આપણે જાય કાં બેહાય ન બેહાય ને છોકરા અમારે સમજવું છે ના પાડે તરત કે નથી બેહવું આમાં હાલો હવે તો આપણે હાલો તો નીકળીએ આપણે ઘર તરફ હા પ્રયાણ કરીએ અહીંથી કેટલું 400-500 કિલોમીટર અહીંયા જો મકાઈ મિત્રો જો મકાઈ મળે છે આપણે અહીંયા 10 રૂપિયાનો મળે છે આખો બાફેલો તો અહીંયા મળે છે 50 રૂપિયાની ખાલી ડીશ એ આખો 1.5 તો ન જ આવતો હોય જો તમે
મોંઘવારી તો ક્યાં પહોંચી જો 50 રૂપિયાની ડીશ છે મિત્રો. જો તમે હાલો કઈ કેવલ 50 રૂપિયામાં ડીશ જાય. મિત્રો આપણે ડીશ બનાવી નાખી છે. ટિક્કી બનાવી કે ભાઈ લે ભાઈ લઈ લે. હાલો લઈ લે ભાઈ 50 રૂપિયા. હાલો આ ડીશ જો મકાઈની ડીશ 50ની ડીશ ઉપાડો. આમ જરાક આગળ આવી જાઓ. હાલો મિત્રો 50 રૂપિયાની ડીશ. હાલો મકાઈ ખાવા ડીશ જરશે નહીં એમ કા સ્વાદ એમ આવો 50 રૂપિયા દેવાના ને સ્વાદ આવે ને હા મિત્ર. અહીંયામાં ગાર્ડનમાં ફરી છીએ કેમ હા એક પછી એક બધા ફુવારા હાથે જોતા જાય છે ને ગાર્ડનમાં ફરી છીએ. અહીં મિત્રો ફરવાની મજા આવે પણ મોંઘું બહુ બધું ગમે લ્યો 50 100 200 બીજી વાત નહીં. નાની એમથી ડીશ લે તો 50 રૂપિયા 100 રૂપિયા. જો તમે આ એ ફુવારા શરૂ છે. ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે એટલે બધા ફુવારા પાસે જો બેઠા ફરતા કારણ કે ફુવારા શરૂ છે. અને આ છે તે લાકડાનું બનાવેલું છે આખું જો સિમેન્ટનું છે લાકડાની ડિઝાઇન આપેલી છે એવું છે. હું તો લાકડાનું બનાવેલું છે. આ સિમેન્ટનું બનાવેલું છે લાકડા એ ડિઝાઇન આપેલી છે ને ઝૂંપડું સરસ મજાનું બનાવેલું છે મસ્ત છે બધાને બેહવા માટે. અહીંયા કારણ કે બધા એન્જોય કરવા માટે આવે ફરવા માટે. ક્યાંક જો અહીંયા બધા ફરવા જ આવે ને અહીંયા કોઈ દર્શન ને કોઈ છે નહીં ભાઈ બધું ફરવાનું છે. દર્શન માટે તે ખાલી ગુરુ દત્તાત્રેય છે અને એક આપણે ઓલું હા મહાદેવ મંદિર બે છે. બાકી તો બધું ફરવાનું છે. અને સાંજના વાર પછી તમે આબુ ઉપર આવો એટલે ચોમાસાનું વાતાવરણ તો શું કહેવાનું નજારો જોવા મળે સારો. હા રાજસ્થાની વેહમાં બધા જો ઢીંગલીઓ ઓ કેમ જાય ઢીંગલી જો સરસ તૈયાર થઈ ગઈ છે. તો રાજસ્થાની વેશમાં બધા ફોટા પાડી રહ્યા છે અને આપણે હવે જઈએ છીએ ફોટા લેવા. ચાલો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ કારણ કે હવે અમારે 5 થી 6 જમણ થઈ ગયા છે આજને. હવે બધા થાકી ગયા છે એટલે હવે અમે ઘર તરફ જઈએ છીએ. તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. બસ હવે આપણો ફરવાનો આ છેલ્લો વિડીયો છે. હા